નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આઈસીઈની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આવા મુશ્કેલ સમયમાં પણ આપણી સમક્ષ એક નવી તક આપણા આંગણે આવીને ઊભી રહી છે અને આપણો દરવાજો ખટખટાવી રહી છે મિત્રો। અને નવી તક એટલે કે એસબીઆઈ પીઓની ભરતી। આ એસબીઆઈ પીઓની ભરતી, હા, તમે શરૂઆતમાં જે વાંચ્યું એ સાચું છે મિત્રો કે કોઈ પણ એક્સપિરિયન્સ વગર તમને પ્રોબેશનરી ઓફિસરની પોસ્ટ આપવામાં આવશે અને એ પણ ઓછામાં ઓછો 50,000 જેટલો પગારદાર જે છે એ આપને કરવામાં આવશે। એ વસ્તુ જે છે એ ટૂંકમાં હકીકત છે, સાચી છે ને આપણા આંગણે આપણો દરવાજો ખટખટાવી રહી છે મિત્રો। આવી મુશ્કેલીના સમયમાં પણ જે છે આપણી સમક્ષ તક આવે, આપણે તૈયારી કરી શકીએ અને આપણે આગળ વધી શકીએ આપણા ધ્યેય તરફ, એ ખરેખર ભગવાનની જે છે ઈશ્વરની ખૂબ ખૂબ આપણા ઉપર કૃપા કહેવાય। અને એવી તક વિશે આપણે આજે માહિતી લેવાના છે મિત્રો। હવે આની ભરતી જે છે એ ક્યારે થશે, શું છે, બધી જ માહિતી આપીશ। સાથે સાથે પાછલા વર્ષોની અંદર કટ ઓફ કેટલું હતું એ પણ આપણે જે છે ટૂંકમાં જે છે જાણ કરીશ કે જેથી કરીને આપને તૈયારીમાં ખ્યાલ આવે। અને બીજું મિત્રો કે આ ભરતીની અંદર આપને જે છે એ સેલેરી 50,000 જે છે એ મળશે, એની પણ કંઈક ચર્ચા આપની સાથે હું કરવાનો છું। તો જોઈએ મિત્રો કે સૌ પ્રથમ આ ભરતીમાં ફોર્મ ભરાવાની તારીખ શું છે ને છેલ્લી તારીખ શું છે, તો કે 14/11 થી ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે। 4/12/2020 એટલે 4 ડિસેમ્બર 2020 આની છેલ્લી તારીખ રહેશે। ત્યાર પછી આની ઓનલાઈન ફીસ જે છે એપ્લિકેશનની એ પણ આપની છેલ્લી તારીખ 4/12/2020 જ રહેશે। આ બે વસ્તુ અગત્યની છે, જે દિવસે ફોર્મ છેલ્લી તારીખ છે ભરવાની એ જ દિવસે ઓનલાઈન પેમેન્ટ કરવાની પણ છેલ્લી તારીખ છે। ત્યાર પછી મિત્રો પ્રિલિમિનરી પરીક્ષાના કોલ લેટર જે છે એ 3rd વીક ઓફ ડિસેમ્બર થી નીકળવાના શરૂ થશે। એટલે 3rd વીક ઓફ ડિસેમ્બર જે છે એ આવશે ત્યારે આના પ્રિલિમિનરી પરીક્ષાના કોલ લેટર નીકળવાના શરૂ થશે। અને પરીક્ષા ક્યારે લેવાશે તો એ લોકોએ ટેન્ટેટિવ ડેટ પ્રિલિમિનરી એક્ઝામની આપણને આપી છે 31 ડિસેમ્બર 2020, ત્યારબાદ બીજી, ચોથી અને 5મી જાન્યુઆરી 2021ના દિવસે। આ 4 દિવસ એ લોકોએ નક્કી કર્યા છે। આ 4 દિવસ એવા છે જેમાં શનિ રવિ નથી આવતા, એટલે ચાલુ દિવસોમાં જે છે એ ટૂંકમાં પરીક્ષા આ લોકો લઈ રહ્યા છે। આવી પરિસ્થિતિ વચ્ચે જે છે આ ટૂંકમાં આયોજન કર્યું છે આ લોકોએ। ટેન્ટેટિવ છે, ફેરફાર થઈ શકે છે, બરાબર છે, એટલે એના માટે કોલ લેટર આવશે ત્યારે આપણને ફાઇનલ ખબર પડશે। પણ અત્યારે આપણે આ જ ડેટ ફાઇનલ છે એવું પકડીને ચાલી અને તૈયારી કરવાનું જે છે શરૂઆત કરી દેવાની છે મિત્રો। ત્યાર પછી પ્રિલિમિનરી એક્ઝામ જે છે એનું રિઝલ્ટ એ લોકો 3rd વીક ઓફ જાન્યુઆરી જે છે ત્યાં સુધીમાં એ લોકો રિઝલ્ટ બહાર પાડી દેશે। અને એ રિઝલ્ટની અંદર, એ પરીક્ષાની અંદર જે પણ કોઈ કેન્ડિડેટ પાસ થશે, કટ ઓફ ક્લિયર કરશે, એ કેન્ડિડેટ જે છે એ મેઇન્સ પરીક્ષા આપી શકશે। મેઇન્સ પરીક્ષાના કોલ લેટર જે છે એ પણ 3rd વીક ઓફ જાન્યુઆરીથી જ જે છે નીકળવાના શરૂઆત થઈ જશે। અને મેઇન્સ પરીક્ષા 29 જાન્યુઆરી 2021ના દિવસે જે છે એ લેવાઈ જશે આપની। એટલે જાન્યુઆરી પૂરો થતાં થતાં આપની મેઇન્સ પરીક્ષા પણ લેવાઈ જશે। અને ત્યાર પછી ત્રીજો તબક્કો પ્રોબેશનરી ઓફિસર છે એટલે સ્વાભાવિક છે કે આની અંદર 3 તબક્કામાં એ લોકો પરીક્ષા જે છે કન્ડક્ટ કરશે અને 3 તબક્કો છે। ત્રીજો તબક્કો જે છે એટલે કે 3rd અને 4th વીક ઓફ ફેબ્રુઆરીના જે છે એ આપના કોલ લેટર અથવા તો રિઝલ્ટ જે છે એ ડિક્લેર થઈ જશે મેઇન્સ પરીક્ષાના। અને ફેઝ 3 એટલે કે જેમાં ઇન્ટરવ્યૂ અથવા તો એ લોકો ઇન્ટરવ્યૂ અને ગ્રુપ એક્સરસાઇઝ જે છે કન્ડક્ટ કરી શકે છે, એ પણ 3જી અથવા 4થા અઠવાડિયામાં જે છે ફેબ્રુઆરીના એ લોકો ડિક્લેર કરશે કોલ લેટર। અને આ જે ઇન્ટરવ્યૂ અથવા તો ગ્રુપ એક્સરસાઇઝ જે છે જે લેવામાં આવશે એ ફેબ્રુઆરી અથવા માર્ચની અંદર જે છે આ લોકો કન્ડક્ટ કરશે। એટલે માર્ચ સુધીમાં આપની કમ્પ્લીટ જે છે એ ટૂંકમાં ભરતી પ્રક્રિયા થઈ જશે। અને ત્યાર પછી ખાલી રિઝલ્ટ જ બાકી રહેશે। રિઝલ્ટ આવી ગયા પછી આપને જે છે એ જોબ જે છે તાત્કાલિક મળી જશે। એટલે કે લાસ્ટ વીક ઓફ જે છે માર્ચની અંદર આપનું આનું પણ રિઝલ્ટ આવી જશે, જો આ મહામારી વચ્ચે કોઈ પણ જે છે એ વસ્તુમાં ફેરફાર ન થાય તો। એટલે ત્યાં સુધીનું આપણને એ લોકોએ ટેન્ટેટિવ ડેટ્સ ને બધી વસ્તુ ઇન્ફોર્મ કરી દીધી છે। એટલે આપણે અહીંયા જે છે એ આપણને એટલું ખ્યાલ આવી જાય કે ભાઈ આ સમય દરમિયાન સુધીમાં આપણી નોકરી જે છે એ લાગી જશે, એવું અહીંયા હું આપને કહી શકું છું મિત્રો। ત્યારબાદ હવે જોઈએ તો કે સૌપ્રથમ કે ભાઈ આની એલિજિબિલિટી શું છે, તો એલિજિબિલિટીની અંદર જે છે એ સૌથી પહેલી વસ્તુ વય મર્યાદા, અને એમાં મિનિમમ 21 વર્ષ અને મેક્સિમમ 30 વર્ષ હોવા જોઈએ, બરાબર છે, જનરલ કેટેગરી માટે છે। અને એ લોકોએ આપણને ડેટ્સ પણ આપી દીધી છે કે અ કેન્ડિડેટ મસ્ટ હેવ બીન બોર્ન નોટ અર્લિયર દેન 2/4/1990, 2 એપ્રિલ 1990 કરતા પહેલા જન્મ ન હોવો જોઈએ, એન્ડ નોટ લેટર દેન 1 એપ્રિલ 1999, એટલે કે ભાઈ 1/4/1999 પછી જન્મ ન હોવો જોઈએ। આ બંને ડેટ ઇન્ક્લુઝિવ છે, એટલે કે ભાઈ આ બંને દિવસમાં જો જન્મ તારીખ આવતી હોય તો આપ ફોર્મ ભરી શકો છો। જનરલ કેટેગરી માટે છે। ઓબીસી, એસસી, એસટી કેન્ડિડેટ્સ માટે જે પણ કાંઈ એજ રિલેક્સેશન એટલે કે વય મર્યાદામાં છૂટછાટ આપતા હોય છે એ તો છે જ, બરાબર છે। અને ત્યાર પછી આપણે જોઈએ કે એજ્યુકેશન ક્વોલિફિકેશનની અંદર એ લોકોએ કીધું છે કે ભાઈ એની ગ્રેજ્યુએટ
બરાબર છે. ધોઝ હુ આર ઇન ધ ફાઇનલ યર સેમિસ્ટર ઓફ ધેર ગ્રેજ્યુએશન મે ઓલ્સો અપ્લાય. ફાઇનલ રિઝલ્ટ શુડ હેવ બીન ડિક્લેર્ડ ઓન ઓર બિફોર 31/12/2020. તમારું ફાઇનલ રિઝલ્ટ 31/12/2020 પહેલા ડિક્લેર થઈ જવું જોઈએ, તો આપ આની અંદર ફોર્મ ભરી શકો છો. અત્યારે રિઝલ્ટ નથી આવ્યું, ચાલશે. ફોર્મની અંદર તમને ઓપ્શન હશે જ, છે જ, કે જ્યાં આપ જે છે એ અપિયર્ડ અથવા તો જે છે એ ફાઇનલ ક્લિયર એ વસ્તુ સિલેક્ટ કરી શકો છો. તો એ જ વસ્તુ આપણે અહીંયા ધ્યાનમાં રાખવાનું થશે. પણ હા, 31/12/2020 કરતાં પહેલા આપનું ઓનલાઈન તો ઓનલાઈન રિઝલ્ટ આવી જવું જોઈએ, એ મહત્વનું છે. બરાબર, એટલે એ વસ્તુ આપણે ખાસ કરીને અહીંયા ધ્યાનમાં રાખીશું. ગ્રેજ્યુએશન આપણું જે છે ત્યાં કમ્પ્લીટ થઈ જવું જોઈએ. એજ રિલેક્સેશનની હું જે આપને વાત કરી રહ્યો હતો, એની અંદર SC ST કેન્ડિડેટ્સ હોય તો એના માટે 5 વર્ષની છૂટછાટ, એટલે કે 30 વર્ષ જે છે એ કીધું છે એ અપર એજ લિમિટ મેક્સિમમ, તો એ લોકો માટે 35 વર્ષ થઈ જશે. ઓબીસી માટે 3 વર્ષ છે. પીડબ્લ્યુડી કેન્ડિડેટ્સ માટે 10 વર્ષ છે. પીડબ્લ્યુડી કેન્ડિડેટ્સ આની અંદર જે છે એ જનરલ કેટેગરીના હોય એના માટે છે 10 વર્ષ, પણ જો SC ST કેન્ડિડેટ હોય તો 15 વર્ષ, અને ઓબીસીમાં હોય તો એ લોકો માટે 13 વર્ષની છૂટછાટ જે છે એ ટૂંકમાં મળશે. એટલે કે 30 અને 13 બીજા કદાચ ગણીએ તો 43 વર્ષ સુધી જે છે એમની વય મર્યાદા હોય તો એ પોતે ફોર્મ ભરી શકે, ત્યાં સુધીની એજ લિમિટ આપેલી છે. અને એક્સ સર્વિસમેન માટે એ લોકોએ કીધું છે 5 વર્ષની છૂટછાટ એ લોકોએ આપેલી છે. એટલે આ રીતે એજ રિલેક્સેશન પણ એ લોકોએ વય મર્યાદામાં આપેલી છે. અને આ એજ રિલેક્સેશનની ગણતરી અપર એજ લિમિટમાં જ થાય, બરાબર છે. એટલે કે મેક્સિમમ એજ લિમિટ જે આપેલી હોય એના કરતાં જે છે એ વધુમાં થાય, એના કરતાં બિલોમાં કોઈ દિવસ ન થાય. ત્યાર પછી આ જે પરીક્ષા લેવાની છે એમાં પ્રિલિમ એક્ઝામ, મેઇન્સ પરીક્ષા અને ઇન્ટરવ્યુ આ રીતે 3 તબક્કામાં લેવાશે. તો પહેલા તબક્કાનો સિલેબસ શું છે એ આપણે જોઈ લઈએ. એની એક્ઝામ પેટર્ન શું છે, તો કે ઇંગ્લિશ જે છે લેંગ્વેજ લેવાશે. 30 પ્રશ્ન રહેશે 30 માર્ક્સ માટે, જેના માટે આપને માત્ર ને માત્ર 20 મિનિટનો સમય મળશે. ઓછામાં ઓછો વધુમાં વધુ 20 મિનિટ જ જે છે અહીંયા મળશે. ત્યાર પછી ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ એટલે ગણિત 35 પ્રશ્ન 35 માર્ક્સ અને 20 મિનિટનો સમય. ત્યાર પછી રિઝનિંગ એબિલિટીમાં 35 પ્રશ્ન 35 માર્ક્સ અને 20 મિનિટનો સમય. કુલ મળીને 100 પ્રશ્ન 100 માર્ક્સ માટે અને 1 કલાકનો સમય આપને જે છે અહીંયા મળશે. ક્લિયર છે? 60 મિનિટમાં 100 પ્રશ્નો આપણે અહીંયા અટેમ્પ્ટ કરવાના રહેશે. ત્યાર પછી શું કીધું છે, સેક્શનલ માર્ક્સ will not be maintained for both prelim and મેઇન્સ એક્ઝામિનેશન. એટલે કે સેક્શન કટ ઓફ આની અંદર નથી. આપને ઇંગ્લિશમાં કદાચ 2 માર્ક્સ આવે તો પણ ચાલે, 5 માર્ક્સ આવે તો પણ ચાલે. ઓવરઓલ કટ ઓફ જે જનરેટ થશે એ આપ ક્લિયર કરી શકવા જોઈએ. એ ક્લિયર થશે તો આપ નેક્સ્ટ એક્ઝામ માટે જે છે એલિજિબલ થઈ જશો, સિલેક્ટ થઈ જશો. ત્યાર પછી 1/4 માર્ક્સ વિલ બી ડિડક્ટેડ એઝ પર પેનલ્ટી ફોર ઈચ ક્વેશ્ચન વિચ ઇઝ અ રોંગ આન્સર એઝ been given by the candidate. એટલે કે ખોટો પ્રશ્ન પડશે તો 1/4 એટલે કે 0.25 માર્ક્સ આપના કટ થશે. એટલે એ અહીંયા આપણને માહિતી આપેલી છે એ લોકોએ, બરાબર છે. મેઇન્સ પરીક્ષા જે છે એ જોઈ લઈએ. એની અંદર શું રહેશે એક્ઝામ પેટર્ન, તો કે રિઝનિંગ એન્ડ કોમ્પ્યુટર એપ્ટિટ્યુડ કીધું છે. 45 પ્રશ્ન 60 માર્ક્સ માટે 60 મિનિટનો સમય મળશે. 45 પ્રશ્નો માટે 60 મિનિટનો સમય આપને મળશે. જી હા. ડેટા એનાલિસિસ એન્ડ ઇન્ટરપ્રિટેશનની અંદર 35 પ્રશ્નો 60 માર્ક્સ માટે અને 45 મિનિટનો સમય મળશે આપને આના માટે, બરાબર છે. ત્યાર પછી જનરલ ઇકોનોમિક બેન્કિંગ અવેરનેસ માટે 40 પ્રશ્નો 40 માર્ક્સ માટે 35 જ મિનિટનો સમય મળશે. આ પર્ટિક્યુલર સબ્જેક્ટ એવો છે કે ભાઈ જેમાં પ્રશ્નો વાંચો, ઓપ્શન જોયા, જવાબ આવડતો હોય તો ટીક કર્યા, ન આવડતો તો સ્કીપ કર્યા, બરાબર છે. એ પ્રમાણે. અને ઇંગ્લિશની અંદર પણ સેમ જ 35 પ્રશ્નો 40 માર્ક્સ માટે 40 મિનિટનો સમય મળશે, બરાબર છે. કુલ મળીને 155 પ્રશ્નો થાય છે અને 200 માર્ક્સનું પેપર રહેશે અને કુલ મળીને 3 કલાકનો સમય આપને મળશે. આ 3 કલાકનો સમય પૂરો થઈ ગયા પછી ડિસ્ક્રિપ્ટિવ ટેસ્ટ આની અંદર હોય છે, બરાબર છે. એ ડિસ્ક્રિપ્ટિવ ટેસ્ટ પણ જે છે કે ભાઈ ઇંગ્લિશની જ હોય છે, એમાં હિન્દી નથી હોતું ઓપ્શન. એટલે એની અંદર લેટર રાઇટિંગ અને એસે, નિબંધ લેખન અને પત્ર લેખન હોય છે. 2 પ્રશ્ન આવે છે, 50 માર્ક્સ માટે આવે છે અને 30 મિનિટનો સમય મળશે. કોમ્પ્યુટરની અંદર ટાઈપ કરવાનું રહેશે આપે. આ ડિસ્ક્રિપ્ટિવ જે છે એ આપણે કોમ્પ્યુટરની અંદર ટાઈપ કરવાનું રહેશે. એટલે થોડી ઘણી ટાઈપિંગની સ્પીડ આપની હોય એની પ્રેક્ટિસ કરજો, એટલે જેથી કરીને મેઇન્સ પરીક્ષામાં ડિસ્ક્રિપ્ટિવમાં વાંધો આવે નહીં, બરાબર છે. નિબંધ લેખન અને પત્ર લેખન જે છે એ બેઝિક આપણે કહી શકાય કે જે 10મા ધોરણની અંદર આપણે બેઝિક શીખાતા એ બેઝિકના આધારે જે છે ટૂંકમાં હશે, બરાબર છે. હા, શબ્દો જે છે એ આપણે મઠાડવા પડે, ક્લિયર છે. એટલે ઇંગ્લિશની અંદર થોડું ઘણું એ આપણે તૈયારી કરશું. ત્યાર પછી મિત્રો ફેઝ 3 ની અંદર ઇન્ટરવ્યુ. જો ખાલી ઇન્ટરવ્યુ લેશે તો એના 50 માર્ક્સ થશે, બરાબર છે. અને જો ઇન્ટરવ્યુ અને ગ્રુપ એક્સરસાઇઝ બંને લેશે તો ઇન્ટરવ્યુના 30 માર્ક્સ અને ગ્રુપ એક્સરસાઇઝના 20 માર્ક્સ. આ રીતે એ લોકોએ માર્ક્સનું બાયફર્કેશન કરેલું છે, બરાબર છે. હવે આ ત્રણેય તબક્કામાંથી
પ્રિલિમિનરી પરીક્ષા જે છે એ ખાલી ક્વોલિફાઈંગ છે, એના માર્ક્સ તમારા ક્યાંય કાઉન્ટ નહીં થાય. તમારું ફાઇનલ જે છે એ મેરિટ તો મેઇન્સના માર્ક્સ અને ઇન્ટરવ્યુના માર્ક્સ ઉપર જ જે છે એ થશે. એટલે આ બે પરીક્ષાના માર્ક્સ જ ખાસ કરીને આપણે ગણતરીમાં જે છે એ લેવાના થશે. ત્યાર પછી મિત્રો એપ્લિકેશન ફીસ જે છે એ 750 રૂપિયા છે જનરલ, EWS અને OBC કેન્ડિડેટ માટે. અને ત્યાર પછી SC ST અને PWD કેન્ડિડેટ માટે જે છે એ એપ્લિકેશન ફીસ કાંઈ નથી, બરાબર છે. એ લોકો પાસેથી કોઈ જે છે એ ચાર્જ લેવામાં આવશે નહીં. ત્યાર પછી પ્રિલિમિનરી એક્ઝામનો કટ ઓફ જે છે એ છેલ્લા 2 વર્ષનો શું હતો એ આપણે જોઈ લઈએ. તો જનરલ કેટેગરી માટે જે છે 71 માર્ક્સનો હતો 2019માં અને 2018ની અંદર 56.75 માર્ક્સ જે છે એ હતા. એટલે આ જે છે કટ ઓફ પ્રિલિમિનરી પરીક્ષાનો હતો 100 પ્રશ્નોમાંથી. ઓબ્વિયસલી આ 71 માર્ક્સનો જે કટ ઓફ છે એટલે ત્યાં SBIનું પ્રિલિમનું પેપર જે છે એ આના કરતાં સહેલું હતું અને એટલે વધુ અટેમ્પ્ટ જે છે છોકરાઓ કરી શક્યા છે અને એટલે કટ ઓફ જે છે હાઈ ગયો છે, બરાબર છે. એટલે પેપરનું લેવલ ઉપર જે છે એ કટ ઓફ ઓલવેઝ ડિપેન્ડ હોય છે, બરાબર. અને આ વખતે તો લાસ્ટ 2 વખત તો એવું હતું કે સેક્શન વાઇઝ કટ ઓફ પણ હતું, પણ આ વખતે સેક્શન વાઇઝ કટ ઓફ એ લોકો પ્રિલિમ અને મેઇન્સ બંનેમાં નથી, એટલે એ અહીંયા આપણને ખાસ કરીને બેનિફિટ મળશે. ત્યાર પછી મેઇન્સ પરીક્ષાનો કટ ઓફ જે છે જનરલ કેટેગરીનો 104.42 હતો 250 માર્ક્સમાંથી અને 93.10 આજે પણ જે છે 250 માર્ક્સમાંથી 2018ની અંદર જે છે કટ ઓફ રહેલો છે. ક્લિયર છે મિત્રો? એટલે આ કટ ઓફ જે છે એ પ્રિલિમ અને મેઇન્સના આપણે જે છે છેલ્લા 2 વર્ષના જોયા આ જનરલ કેટેગરીમાં અને ત્યાર પછી OBC EWS SC ST કેન્ડિડેટ માટે જે છે એ આગળ આપેલા જ છે. ત્યાર પછી ફાઇનલ કટ ઓફ આઉટ ઓફ 100 માર્ક્સ એટલે કે તમારા સ્કોરને જે છે એ ટૂંકમાં સ્ક્વેર ઓફ કરે છે એ લોકો 100 માર્ક્સમાં કન્વર્ટ કરે છે અને ત્યાર પછી આપના પ્રિલિમ મેઇન્સ અને ઇન્ટરવ્યુ બંનેના માર્ક્સને જે છે કમ્બાઈન કરી અને જે છે કટ ઓફ બનતો હોય છે. તો જનરલ માટે 54.11 બને છે અને ત્યાર પછી 2018માં જે છે 93.10 જે છે કટ ઓફ વયો જાય છે. એટલે ત્યાં કટ ઓફ એક વખત એટલો હાઈ હતો, બરાબર છે, પણ સામે એક્ઝામનું લેવલ પણ જે છે એટલું હોઈ શકે અથવા તો નંબર ઓફ રિક્રુટમેન્ટ પણ જે છે એ ટૂંકમાં વધારે હોઈ શકે. એ વસ્તુને કારણે આ જે છે ચેન્જીસ રહેતો હોય છે. એટલે ઓલવેઝ જે છે એ ટૂંકમાં પેપર અપાઈ ગયા પછી આપણને ખબર પડે કે કટ ઓફ કેટલું હશે આ પરીક્ષાની અંદર, બરાબર છે, કારણ કે મેક્ઝિમમ છોકરાઓના અટેમ્પ્ટ કેટલા થયા છે એ આપણે ખાસ કરીને જોઈને એના આધારે નક્કી કરી શકાય. ત્યાર પછી આની સેલરી 50,000 પ્લસ જે છે એ ટૂંકમાં આપને રહેશે. બેઝિક સેલરી જે છે એ 27,000 સમથિંગ હતી અને એ હવે તો ઇન્ક્રીમેન્ટ આવી ગયું છે. એ ઇન્ક્રીમેન્ટ પછી તમારી સેલેરી જે છે એ બેઝિક સેલેરી જ તમારી કંઈક 41,000ની આજુબાજુ થઈ જાય છે અને ત્યાર પછી ડિયરનેસ અલાઉન્સને એ બધી વસ્તુ ગણતરી કરીએ અને એમાંથી PF ને બધું બાદ કરતાં ઓછામાં ઓછા આપની સેલેરી જે છે એ 55,000 થી 60,000ની વચ્ચે બની શકે, બરાબર છે. 50,000 પ્લસ એટલે કીધું છે કે ઘણી વખત સ્ટેટ વાઇઝ જે છે એ થોડુંક ડિફરન્ટ થતો હોય છે કારણ કે મેટ્રો સિટીઝની અંદર થોડું સેલરી અને ડિયરનેસ અલાઉન્સ ને બધી વસ્તુ જુદી હોય છે અને ત્યાર પછી જે છે એ ટૂંકમાં બીજા સિટીઝમાં જુદા હોય છે, બરાબર. એટલે આપણે 50 પ્લસ તો મિનિમમ ગણી શકીએ અને આપણે અત્યાર સુધીમાં જે એલિજિબિલિટી જોઈ મિત્રો એ એલિજિબિલિટીની અંદર માત્ર ને માત્ર કે 21 થી 30 વર્ષની વચ્ચે આપની વય મર્યાદા હોવી જોઈએ અને ગ્રેજ્યુએશન કમ્પ્લીટ હોવું જોઈએ. જો ગ્રેજ્યુએશનના ફાઇનલ સેમમાં છો તો 31/12 પહેલાં આપનું રિઝલ્ટ આવી જતું હોય તો આપ આની પરીક્ષા ફોર્મ ભરી શકો છો અને આપી શકો છો અને જો સિલેક્શન થઈ જશે તો 50,000 કરતાં વધારે જે છે આપ સેલેરાઇઝ થઈ જશો. એટલે આની અંદર માત્ર ને માત્ર જે પરીક્ષા છે એની જ તૈયારી કરીને આપણે જે છે એ પાસ આઉટ કરવાની છે. આમાં બીજી કોઈ જ એક્સપેક્ટેશન એ લોકોએ નથી રાખેલી. ઓબ્વિયસલી એના પછી આપને ટ્રેનિંગ પણ મળશે ને બધી વસ્તુ થશે, પણ અહીંયા આપણી પાસે જે છે અત્યારે મહત્વનું એ છે કે ભાઈ આની પરીક્ષાનો સિલેબસ કમ્પ્લીટ કરીને પાસ આઉટ કરવાની વાત છે, બરાબર છે. કેટલા ફોર્મ ભરે છે, કેટલા લોકો જે છે આની અંદર પાસ થાય છે, કેટલી અઘરી પરીક્ષા છે, આ બધા પ્રશ્નને સાઈડમાં રાખી દેજો કારણ કે જો આપ મહેનત કરશો ને તૈયારી કરશો ને તો જ સહેલું થશે. નહીંતર તો 10માની પરીક્ષા પણ એટલી જ અઘરી હતી, 12માની પરીક્ષાને પણ એટલી જ અઘરી હતી. એકે પરીક્ષા પાસ ન થઈ શકે. જે પરીક્ષા પાસ થાય છે ને એના શબ્દોને સાંભળો, એના શબ્દોને પકડો તો આપને ખ્યાલ આવે કે ભાઈ પરીક્ષા જે છે એની તૈયારી કરવી જોઈએ કે ન કરવી જોઈએ. જે પરીક્ષા પાસ નથી થતા એના શબ્દોને કોઈ દિવસ સાંભળવા ન જતા કારણ કે મોટા ભાગે જે છે એ નેગેટિવ જ વાત આપને જાણવા મળશે. ક્લિયર છે મિત્રો? એટલે ખાસ કરીને આ વસ્તુને ધ્યાનમાં રાખી અને આપ તૈયારી જે છે એ કરજો. ત્યાર પછી મિત્રો ફોર્મ જ્યારે આપ ભરતા હશો ત્યારે આ 2 વસ્તુ આપને ખાસ કરીને જરૂર પડશે. એક આપનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ સ્કેન કરવાનો રહેશે 20 થી 50 કેબીની અંદર અને સિગ્નેચર એ 10 થી 20 કેબીની અંદર આપે જે છે એ ટૂંકમાં સ્કેન કરી અને અપલોડ કરવાની થશે, બરાબર છે. આ 2 વસ્તુ આપે ખાસ કરીને જરૂર પડશે. OBC સર્ટિફિકેટ કે ટૂંકમાં કાસ્ટ સર્ટિફિકેટ કેવું કોઈ ક્રિમિનલ સર્ટિફિકેટ કેવું કોઈ વસ્તુ જરૂર નહીં પડે ફોર્મમાં અપલોડ કરતા વખતે, એટલે એ વસ્તુ અત્યારે આપણે જરૂર નથી. ત્યાર પછી મિત્રો પ્રિલિમિનરી એક્ઝામનું જે છે એ સેન્ટર અમદાવાદ છે, આણંદ છે, ગાંધીનગર, હિંમતનગર, જામનગર, મહેસાણા, રાજકોટ,
સુરત અને વડોદરા આટલી જગ્યાએ, અને મેઇન્સ પરીક્ષાનું અમદાવાદ અથવા ગાંધીનગર બંનેમાંથી એક હોઈ શકે. એટલે આ જે છે એ ટૂંકમાં એક્ઝામ સેન્ટર એ લોકો પ્રિલિમ અને મેઇન્સ માટે કીધા છે. આમાંથી કોઈ પણ સેન્ટર આપણે પસંદ કરી શકીએ છીએ. એ સેન્ટરે જે છે આપણે પરીક્ષા દેવા જવાનું થશે. થેન્ક યુ વેરી મચ મિત્રો. આશા રાખું છું કે આપને ઘણી બધી જે છે એ ટૂંકમાં માહિતી મળી હશે. અને આ પરીક્ષાની તૈયારી માટે સમય થોડો ઓછો છે, પણ આ ઓછા સમયની અંદર પણ જો તૈયારી કરશો તો આપણા માટે જે છે એ ટૂંકમાં આપણું જ ભવિષ્ય ઉજ્જવળ બનાવવા માટે આપણે કરીશું મહેનત. એટલે એના માટે આપણે ખાસ કરીને જે છે આ પરીક્ષાનું ફોર્મ ભરી અને તૈયારી કરવા માટે જે છે એ હું આગ્રહ રાખીશ મિત્રો. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ.